ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ? તો ન્યૂ વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ઘણા ટાઈમથી જો આપણે વ્લોગ બંધ હતા અને હવે પાછું આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો સપોર્ટ કરજો અને જો વ્લોગ ગમે તો આગળ મિત્રોને શેર કરી દીજો અને સબસ્ક્રાઈબર કરી લીજો, કારણ કે આવા નવા વ્લોગ હવે આપણી ચેનલમાં અપલોડ થતા રહેશે. અને આજે આપણે ક્યાં જવાનું તમને ખબર છે? આજે આપણે માળવાળા મેરડીમાં દર્શન કરવા જવાનું છે. અને હારે આપણે ખાસ મિત્ર છે ને તમે ઓળખતા રહીશો તોય બતાડી દો. જો આ પ્રદીપભાઈ છે, ફાંકી બનાવે ફાંકી. ફાંકી કે માવો? માવો કયો તોય ભલે અને ફાંકી કયો તોય ભલે. તો મિત્રો વાગી ગયા છે 100 સાડા 100 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આપણે ઘરેથી વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો, કારણ કે આરતી ટાઈમે આપણે મંદિરે પહોંચી જવાનું હતું, એટલે વ્લોગ આપણે રસ્તામાં સ્ટાર્ટ કરી દીધો છે. અને આંખમાં પ્રદીપભાઈ મસી પડી છે, એમ આંખ બળક બહુ બળે. તમને પડી છે? પડી આંખમાં મસી પડી એટલે જો આપણે ચશ્મા બસમાં પહેરી લીધા છે. તો બસ વ્લોગમાં બનાવી રહ્યો અને ચાલો માળવાળા મેરડીમાં. તો મિત્રો જો આપણે લોયા વટી ગયા એવી, અને હવે નાગડકા બસ ખાલી 2 કિલોમીટર જેટલું જોવું છે. એકદમ જંગલ જેવો રસ્તો છે ને, લોયા વટો ને એટલે આવો નજારો આવે. 2 કિલોમીટર નાગડકા જેટલું છે અને 3-4 કિલોમીટર કોરડા જેટલું છે માળવાળા મેરડીમાંનું મંદિર. તો બસ વિડીયોમાં બનાવી રહ્યો અને હવે કયો પહોંચી જાય મંદિરે. હા, આરતી થાય પેલા. ચાલો આપણે જો માળવાળા મેરડીમાંના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. ને જો આ બાજુ આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને અહીંથી આપણે 1-1.5 કિલોમીટર જેટલું ચાલીને જવાનું છે. કા પ્રદીપભાઈ? તો જો મિત્રો આપણે હવાળો હાલતા થઈ ગયા છીએ દર્શન કરવા. અને જો આ પ્રદીપભાઈ કઈ મોબાઈલ ઘુમાડે છે. પ્રદીપભાઈ શું જોવો મોબાઈલ? એવું? તો આ બાજુ આ જો વાડિયું છે, આ વાડિયુંમાં હોરો રસ્તો કરેલો છે અને હળવા હળવા હાલતા થઈ ગયા આપણે. તો મિત્રો ચાલતા ચાલતા આપણે જો મેરડીમાંના સાનિધ્યમાં પહોંચી ગયા. તો બતાવે છે જય માળવાળા મેરડીમાં. આ બધી બતાવી સતુ ભુવાની વાડી હો. આ બાજુ પ્રદીપભાઈ ફોટા પાડે છે ને આપણે જો અહીંયા પહોંચવામાં લેટ થઈ ગયા. કા પ્રદીપભાઈ? આરતી થઈ ગઈ ને જો માળવાળા મેરડીમાંનો શેડ.